Assalamualaikum students. Ikra Islami English Medium School Standard 9 Gujarati Chapter 15 સો ટચનું સોનું Part 3. વિદ્યાર્થીઓ, આપણે આગળ સમજ્યા હતા. હવે આપણે 100 ટચનું સોનું આગળ સમજીએ. મારો ઉતારો પહેલે માળે ગેસ્ટ રૂમમાં હતો, પણ જમ્યા પછી મેં બા સાથે વાતો માંડી એટલે બા મને કહે, ઉપલા માળે એકલી સૂવા કરતાં મારી સાથે જ સૂઈ જા. અહીંયા જે આપણા લેખિકા છે તે એમનો ઉતારો પહેલે માળે ગેસ્ટ રૂમમાં રાખેલો હતો અને જમ્યા પછી એ બા સાથે વાતો કરવા લાગ્યા એટલે બા એમને કહે કે ઉપલા માળે એકલા સૂવું એના કરતાં મારી સાથે જ સૂઈ જા. અલક મલકની વાતો કરતાં નીંદરે વહેલી આવશે. મને પણ તેમની સાથે લાગણી તંતુ બંધાઈ ગયો હતો. એટલે કે અહીંયા બા સાથે વાતો કરવાની એમને મજા આવી હતી અને એમનો સ્વભાવ પણ સારો હતો એટલે એમની સાથે એમને લાગણી તંતુ બંધાઈ ગયો હતો. મેં જરા આડે પડખે થઈ તેમને પૂછ્યું, બા, તમારી વાતો પરથી તમે તો એ જમાનામાં ભણેલા હો તેવું લાગે છે. કુટુંબમાંએ નિસાસો નાખ્યો. ના રે બહેન, અમે તો બહુ જ ગરીબ હતા. હું નાનપણથી જ એક નિશાળના સાહેબના બાગમાં માળી સાથે મજૂરીએ જતી. ભણવાનો તો બહુએ અભરખો હતો. એટલે કે કુટુંબમાં ને પેલા જે આપણા લેખિકા છે તે ભણેલા સમજે છે, પરંતુ કુટુંબમાં નિસાસો નાખે છે કે ના, હું તો ઘણી જ ગરીબ હતી. નાનપણથી જ હું એક નિશાળના સાહેબના બાગમાં માળીનું કામ કરતી હતી. ભણવાનો તો ઘણો જ શોખ હતો. અભરખો એટલે કે શોખ હતો. મારા બાપાએ પછી તો મને નાની જ પરણાવી દીધી. એમના પિતાએ એમને નાની ઉંમરમાં જ લગ્ન કરાવી આપ્યા. એટલે આ દીકરો નાનપણમાં જ જન્મ્યો. ત્યારથી જ મનમાં ગાંઠ વાળેલી કે હું મુઈ ભલે અભણ રહી પણ અયપ્પાને ભણાવીશ. બા એમ વિચારતા હતા કે હું ભલે અભણ પણ હું મારા અયપ્પા મારા દીકરાને હું ભણાવીશ. મેં ને મારા વડે આને સારું ભણતર અપાવવા માટે એ જમાનામાં કુટુંબ નિયોજન અપનાવેલું. બહુ વસ્તાર ભેરો કરીએ તો એકમાંય ભલીવાર ન આવે, ખરું ને? એટલે કે એમને એક જ બાળકનું સારી રીતે પોષણ કરવા હતું. એમને બીજા બાળકોમાં ઇન્ટરેસ્ટ નહોતો કે જેથી વધારે વસ્તીથી બીજા બાળકો પર ધ્યાન ના અપાય. એટલા માટે એમને એક જ બાળક અપનાવ્યું. બાની વાત કેટલી સાચી હતી. મેં ને મારા વડે મહેનત કરવા માંડી, પણ દેવનું કરવું તે આ અયપ્પા 5 વર્ષનો થયો ત્યાં એમને એરું અભદ્યો. એટલે કે અહીંયા અયપ્પાના માતા પિતાએ અયપ્પાને ભણાવવા માટે એનું સારી રીતે પાલન પોષણ કરવા માટે મહેનત કરી, પરંતુ અહીંયા અલ્લાહના કરવાથી અયપ્પા 5 વર્ષનો થયો ત્યાં એરું એમને અભદ્યો. સાપ એવો ઝેરી હતો કે પાણી માગવાય ન રહ્યા. એટલે કે એવો સાપ ઝેરી હતો કે પાણી પીવાનું પણ એ એમનેથી મંગાયું નહીં. તોય મેં એમને વચન દીધું, તમારે ચિંતા કરશો માં, એક ભાવમાં 2 ભાવ નહીં કરું. ગગાને ભણાવીશ ને પગભર થાય એવો તૈયાર કરીશ. બાને ગળે ડુમ્મો બાંધ્યો. અહીંયા અયપ્પાના માતા કુટુંબમાં એમના વરને વચન આપે છે, તમે ચિંતા ના કરશો, હું ગગાને એટલે કે અયપ્પાને ભણાવીશ અને પગભર થાય એમ હું એને તૈયાર કરીશ. આમ કહેતા બાના ગળાની અંદર ડૂમો ભરાય છે એટલે કે રડું થઈ જાય
છે. મેં ઊભા થઈને કુટુંબમાંને પાણી આપ્યું. બા સહેજ સ્વસ્થ થઈને કહે, મારો દીકરો તો ભલે હોશિયાર નીકળ્યો. 12 વર્ષનો થયો ને મુંબઈ ઉપડ્યો. મને જતાં જતાં કહે, માં તું ચિંતા ન કરીશ, હું ચોક્કસ ભણીશ. ત્યાં એને હોટેલમાં કપરકાબી વિછળવાની નોકરી મળી ગઈ. ધીરે ધીરે શેઠનો વિશ્વાસ જીતી લીધો. એટલે શેઠે ચાય પાઉં તરીકે આજુબાજુની ઓફિસોમાં કીટલી ફેરવતો કરી દીધો. બક્ષિસ અને પગારની રકમ ભેગી કરીને રાત્રે મોંઘાવીરાની રાત્રિ શાળામાં ભણવાનું ચાલુ રાખ્યું. અહીંયા અયપ્પા 12 વર્ષના થયા અને મુંબઈ ગયા ને ત્યાં એમણે કહ્યું બાને જતાં જતાં કે માં તું ચિંતા ના કરતી, હું ભણીશ. અને હોટલમાં કપરકાબી એમને વિછળવાની નોકરી મળી ગઈ અને ધીરે ધીરે એમણે શેઠનો વિશ્વાસ જીતી લીધો ને પછી ચાય પાઉં તરીકે જે ઓફિસોમાં એ કીટલી ફેરવતા થયા ત્યાં એમને બક્ષિસ રૂપે પગારની રકમ તો ભેગી કરે પરંતુ બક્ષિસ પણ મળે ને પછી એમણે મોંઘાવીરાની રાત્રિ શાળામાં ભણવાનું ચાલુ રાખ્યું. ત્યાંથી જ મેટ્રિક પાસ થયો. ટકા સારા આવ્યા એટલે એ હોટેલના માલિકે એને ક્લાર્ક તરીકે રાખી લીધો. મેટ્રિક પાસ થયા પછી સારા ટકા આવ્યા અને પછી એ હોટેલના માલિકે એમને ક્લાર્ક તરીકે રાખી લીધા. નોકરીની નિરાંત થઈ એટલે તેણે રાત્રિની કોલેજમાં હોટેલના માલિકે એમને ક્લાર્ક તરીકે રાખી લીધા. નોકરીની નિરાંત થઈ એટલે તેણે રાતની કોલેજમાં નામ લખાવ્યું. કોલેજ પટાવીને તરત જ મુંબઈમાં હોટેલ ચાલુ કરી. 12 વર્ષ એક જ હોટેલમાં કામ કરીને બધો હુન્નર શીખી ગયેલો. એના જૂના શેઠે જ અમારી હોટેલનું ઉદ્ઘાટન કરેલું. આજેય અમારે ઘર જેવા સંબંધ છે. એમણે કોલેજની અંદર રાતની કોલેજમાં નામ લખાવ્યું. કોલેજ પટાવીને મુંબઈમાં હોટેલ ચાલુ કરી. 12 વર્ષ એક જ હોટેલમાં કામ કરીને બધો હુન્નર શીખી ગયેલો એટલે જૂના શેઠે જ અમારી હોટલનું ઉદ્ઘાટન કર્યું અને આજે પણ એમને એમના જે હોટેલના માલિક હતા તેમની સાથે ઘર જેવો સંબંધ છે. તો બા અયપ્પા અહીં ગામડે કેમ રહે છે? કુટુંબમાંના ભરાવદાર મોં પર સીણું સ્મિત રેલાયું. તેમનો ગર્વ અછતો ન રહ્યો. મને કહે, પછી તો અયપ્પાએ મુંબઈમાં ઘણી હોટેલો ખોલી. મને ત્યાં બોલાવી લીધી પણ મને ત્યાંના ઘોંઘાટમાં ન ગોઠ્યું. હું તો આ ધરતીની પેદાશ. મને મારા દેશ, મારા ખોરાકને ભાષા વગર મુંબઈમાં વહમું લાગે. કુટુંબમાંને ત્યાં ગમ્યું નહીં અને એમને ત્યાંનો જે ઘોંઘાટ અને એ બધું એમને ત્યાં સારું નહોતું લાગતું. એમને ગામડાની અંદર જ સારું લાગતું હતું. હસતો બા અમારા દાદા અમને નાનપણમાં એક શ્લોક કહેતા, જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી. માતૃભૂમિથી મીઠું કાંઈ જ નહીં. સ્વર્ગથી અડકેરી હોય તો જન્મભૂમિકા. કુટુંબમાં કહે, તું તો બહેન ભણેલી એટલે તને આવું બધું રૂપાળું બોલતા આવડે પણ મને તો મારો અંતરાત્મા સાથ કર્યા કરે. તારે ગામ પાછી જા અને તારા માણસો માટે કાંઈક કર તો આ જન્મારો લેખે લાગે. મેં તો અયપ્પાને વાત કરી. એને મારી વાત ગળે ઉતરી. 10 વર્ષ પહેલાં મારો દીકરો એના દીકરાને બધું સોંપીને 55 વર્ષની ઉંમરે અહીં કાયમ માટે પાછો આવી ગયો. કુટુંબમાંને તે મુંબઈમાં સારું નહોતું લાગતું એટલે એમની અંતરાત્મા એમને કહ્યા કરે કે તું તારે ગામ પાછી જા અને તારા માણસો માટે કંઈક કર. ને અયપ્પાએ પણ એમની વાતને માનીને એમના જે દીકરાને બધું
સોંપીને એ પણ પોતાના ગામ પોતાના માતા સાથે પાછા આવી ગયા. બા મુંબઈમાં તો એમને ધંધામાંથી ટાઈમ નહીં મળતો હોય અને અહીં સાવ નવરા ધૂપ થઈ ગયા હશે નહીં? મુંબઈ રહ્યા પછી આવા ઉઘરેટા છેવાડાના ગામમાં રહેવું ગમે સી રીતે? મારાથી પૂછ્યા વગર ન રહેવાયું. કુટુંબાએ કહ્યું. અયપ્પાએ મને એક દિવસ પૂછેલું, બા મારી પાસે અઢળક પૈસો છે, તું કહે તેમાં વાપરવો છે. તે મને પેટે પાટા બાંધીને એકલવાયું જીવીને મને હિંમત દઈને શહેર જવા દીધો તો હું એ લાયક બન્યો. તારા રહ્યા સહ્યા દાગીનાએ તે મને કોલેજ મોકલવા માટે વેચી દીધેલા. એ હું કેમ કરીને ભૂલું? કુટુંબમાં કહેતા હતા કે અયપ્પાએ એક દિવસ કુટુંબાને કહ્યું કે કુટુંબમાં તે મને પેટે પાટા બાંધીને મને ભણાવ્યો, કોલેજ કરાવી, મને લાયક બનાવ્યો, એટલે મારી પાસે અઢળક પૈસા છે, તું કહે તેમાં હું વાપરું અને તે તારા દાગીના પણ મારા માટે વેચી દીધેલા. એ હું ભૂલી શકતો નથી. તે ભૂખ્યા સૂઈને મને ભાવતા ભોજન જમાડ્યા છે. બા તારે જેટલા દાગીના હવે ઘડાવવા હોય તેટલા ઘડાવ. આમ કુટુંબાને પોતાનો દીકરો અયપ્પા કહે છે. સમજદાર દીકરો, ભણેલો, જે પોતાના માતાને જે દુઃખ કરેલા છે તે ભૂલતો નથી અને એ યાદ રાખીને પોતાની માતાની કદર કરે છે. મેં મારા દીકરાને કહ્યું, બેટા 100 ટચનું સોનું ગણેલું તો એક જ છે, ભણતર. હું નાની હતી ત્યારે જે માસ્તરના બાગમાં મજૂરીએ જતી તે ઘણીવાર કહેતા, સમય જતો જાય એમ બધુંય નાશ પામે, રૂપ, સંપત્તિ, ફૂલો કે રાંધેલું ધાન, પણ ભણતરનું ખાનદાનીનું તે જેના મોં પર હોય તે કદીએ ઘેડું ના થાય. એ જ સાચું રૂપ. મારે હવે આ ઉંમરે દાગીના પહેરીને શું કરવું? તું જો ખરેખર કાંઈક કરવા માગતો જ હોય તો આપણા વિસ્તારના ગરીબ છોકરા ઘેર રહીને જ ભણી શકે એવું કાંઈક કર. તારી જેમ નાની ઉંમરે તેમણે મુંબઈમાં ટીચવવું ન પડે દીકરા. આજે આ 10મી નિશાળ તેણે બાંધી છે. બધામાં 2 પાળી ચાલે છે અને અયપ્પાને તો શ્વાસ લેવાનોય તેમ નથી. જૂના જમાનાના ખખડધજ અવશેષ જેવા કુટુંબમાંના મોં પર સંપૂર્ણ આનંદ વર્તાતો હતો. દક્ષિણ કિનારા વિસ્તારમાં શિક્ષણમાં ઊંચા સ્તર અને ટકાવારી આવી જ ખમીરવંતા સ્ત્રી પુરુષોને કારણે હશે એવા અનુભવ વૃદ્ધ વડીલો કે જેઓ સારા શિક્ષણનું મહત્ત્વ સમજ્યા છે. 100 વાતની એક વાત, ભણેલી કે ગણેલી 100 ટચના સોના જેવી સ્ત્રી જે કુટુંબમાં હોય તે આખા ગામને લીપાવે. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું આ લેસન જે સુધા મૂર્તિનું અને એના અનુવાદક સોનલ મોદી, ઘણું જ સરસ મજાનું આ લેસન છે તે આપણે સારી રીતે સમજ્યા કે જેમાં શિક્ષણ જે છે તેનું ઘણું જ મહત્ત્વ બતાવેલું છે ને અહીંયા શિક્ષણને આપણે માન આપવું જોઈએ કે જેથી જ શિક્ષણથી જ અહીંયા કુટુંબમાંના દીકરા અયપ્પા આગળ આવ્યા છે અને એમણે કુટુંબમાં ભલે ભણ્યા નથી પણ એ શિક્ષણનું મહત્ત્વ સમજીને પોતાના દીકરાને સમજાવે છે. તો અહીંયા જે માતા છે તે 100 શિક્ષકની ગરજ સારે છે તે સાચું જ છે. એ આપણે સમજ્યા કે માતા એ છે તે બાળકની પહેલી નિશાળ છે. તો માતા જ પોતાના બાળકને ઘડી શકે છે. તો આ લેસન આપણે 100 ટચનું સોનું જે શિક્ષણ માટે મહત્ત્વનું છે આપણા માટે તે આપણે ઘણું જ સારી રીતે સમજ્યા.